ખાડામાં અખાડા ભૂવાની બાજુ ફરી પડ્યો ભૂવો। 2 દિવસ પહેલા સુવર્ણ શહેરી વિકાસ અંતર્ગત નડિયાદ મહાનગરપાલિકાને 136 કરોડની ગ્રાન્ટ મળી છે। પારસ સર્કલનો માર્ગ દાંડી માર્ગમાં ગણાય છે, જેને કારણે મનપાના સત્તાધીશો દ્વારા ભૂવો રિપેરની કામગીરી થઈ નહીં। શહેરમાં ખાસ સફાઈને કારણે અને અમુક માર્ગો પર રિપેરિંગના કારણે લો પ્રેશરના લીધે ભૂવો પડવાની સમસ્યા વધી રહી છે। હવે આ ભૂવો રિપેર કરવા દાંડી માર્ગના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી સમગ્ર માહિતી સોશિયલ મીડિયા મારફતે કોંગ્રેસ હાર્દિક ભટ્ટે આપી હતી, જેના અનુસંધાને દાંડી માર્ગમાં પડેલા આ ભૂવાઓનું રિપેર અમુક દિવસોમાં ટ્રાફિકને અડચણ વિના રાત્રિના સમયમાં થશે। ભૂવો રિપેર થતાં જ સ્થાનિકોને જે અવર જવરમાં હાલાકી વેઠવી પડે છે તેનું નિરાકરણ આવશે, તેમ દાંડી માર્ગના અધિકારીઓએ જણાવ્યું હતું। આશિષ મહેતા, નડિયાદ। જી હાર્દિકભાઈ, ગઈકાલે આપણે એક દિશા સૂચક બેનર મારી અને રજૂઆત કરી મહાનગરપાલિકાને, અને આજે ફરી એ જ જગ્યાએ ભૂવો પડ્યો, શું કહેશો? હાલમાં ગઈકાલે છેલ્લા 15 દિવસ પહેલા એ જ રોડ ઉપર પારસ સર્કલ પાસે એક ભૂવો પડ્યો હતો। એટલે પ્રજાને જે તકલીફો પડતી હતી એમાં રજૂઆત કરવામાં આવી પ્રજા દ્વારા, કોંગ્રેસ દ્વારા નહીં, પ્રજા દ્વારા। એ ભૂવો 15 દિવસ બાદ પૂરવામાં આવ્યો। એની જ બાજુમાં એક બીજો ભૂવો પડતા નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા 3 દિવસ સુધી એ ભૂવાનું કંઈ ન કરતા નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા એક બોર્ડ મૂકવામાં આવ્યું કે જ્યાં સુધી 2, 3, 4 વ્યક્તિ પડશે નહીં, તેમને ઈજા થશે નહીં, ત્યાં સુધી આ ભૂવો પૂરાશે નહીં। હજુ તો અમે બોર્ડ મૂક્યાના 4 કલાકમાં જ દાંડી માર્ગના અધિકારીઓ દ્વારા નહીં, પરંતુ મહાનગરપાલિકાના એવા તત્વો દ્વારા એ બોર્ડને કાઢી દેવામાં આવ્યું અને રાત્રે જ બીજો ભૂવો પડ્યો। બીજું કે ઘણી જગ્યાએથી એવું જાણવા મળ્યું છે કે આ રોડ દાંડી માર્ગમાં આવે છે, પણ કદાચ આપશ્રીને ખ્યાલ નહીં હોય કે 2-3 દિવસ પહેલા નડિયાદના રાજકીય નેતાની એક પત્રિકા વાયરલ થઈ છે। તેની અંદર દાંડી માર્ગને હેરિટેજ કરવા માટેના રૂપિયા નડિયાદ મહાનગરપાલિકાના બેનર હેઠળ પાસ કરવામાં આવ્યા છે શહેરી વિકાસ દ્વારા। તો જો પ્રજાને ખબર ના પડે કે આ પૈસા આ રોડ શહેરી વિકાસમાં આવે છે, મહાનગરપાલિકામાં આવે છે કે પછી દાંડી માર્ગમાં આવે છે, માટે આ રોડ જેની ટેરેટરીમાંથી પસાર થાય એટલે કે મહાનગરપાલિકા, નડિયાદ મહાનગરપાલિકાની જવાબદારી છે સંપૂર્ણ કે આ રોડ પર પડેલા ભૂવા કે ખાડાનું તત્કાલ ધોરણે પુરાણ કરવું જોઈએ અને પ્રજાને તકલીફ ન પડવી જોઈએ। ઘણી જગ્યાએ આ લોકોના અમારા ઉપર મેસેજ આવ્યા કે કોંગ્રેસ દ્વારા આ ભૂવા પૂરવા જોઈએ, પરંતુ આ એક સામાન્ય ભૂવો નથી। મહાનગરપાલિકાની અત્યારે પ્રી મોન્સૂન કામગીરીના કારણે કોઈક જગ્યાએ પ્રેશર ઊભું થવાને કારણે આ ભૂવા પડ્યા છે, જેની બે જવાબદારી મહાનગરપાલિકાની સીધી જ રીતે દેખાઈ રહી છે। અમે ગઈકાલે જ દાંડી માર્ગના અધિકારી જોડે ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક ધોરણે આ રોડ પર પડેલા ભૂવાને સરખા કરવામાં આવે અને આવનાર સમયમાં ફરી ભૂવા ન પડે તેના માટે સરખો રિપેર કરવો જરૂરી છે। એમના દ્વારા અમને એવું જાણવા મળેલ છે કે આજે દિવસ હોય ટ્રાફિકની સમસ્યા ન વર્તાય માટે ગુરુવારે રાત્રે એટલે કે 12 તારીખે રાત્રે ભૂવાઓનું કામ આ લોકો સમારકામ શરૂ કરશે અને આગળ પણ ભૂવો ન પડે અને તકલીફ ન પડે તેવું કામ દાંડી માર્ગના અધિકારીઓ દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને જોડે લઈ અને કરવામાં આવશે તેવી અમને સચોટ માહિતી આપવામાં આવેલ છે। માટે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા નહીં ભાજપ કે નહીં કોંગ્રેસ, પ્રજાલક્ષી કામ માટે જ અમે આ દિશા સૂચક બોર્ડની મૂકી અને મહાનગરપાલિકા ઝડપથી કામ કરે કે કરાવડાવે કોઈ પણ વિભાગને, તેના માટેની અમારી રજૂઆત હતી।
જય મહારાજ.